સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત વેસ્ટર્ન વિસ્તારની શાળા નંબર 213, 214 અને 215 ના વિદ્યાર્થીઓને સ્કૂલ રિક્ષામાં ક્ષમતા કરતા વધુ અંદાજે 15 થી 20 બાળકોને બેસાડીને જોખમી રીતે લઈ જવાનો વિડીયો સામે આવ્યો છે। સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત વેસ્ટર્ન વિસ્તારની શાળા નંબર 213, 14 અને 15 ના વિદ્યાર્થીઓને સ્કૂલ રિક્ષામાં ક્ષમતા કરતા વધુ અંદાજે 15 થી 20 બાળકોને બેસાડીને જોખમી રીતે લઈ જવાનો વિડીયો સામે આવ્યો। આ મામલે સંબંધિત શાળાના આચાર્યોનો સંપર્ક કરતા તેમણે રિક્ષા વ્યવસ્થાને પોતાની જવાબદારીની બહાર હોવાનું જણાવ્યું હોવાનું સામે આવ્યું છે। બીજી તરફ સ્કૂલ રિક્ષા ચાલકો દ્વારા નિયમોનું ઉલ્લંઘન થતું હોવા છતાં બાળકોની સુરક્ષા અંગે શિક્ષણ સમિતિ અને શાળા તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે। વાલીઓ અને સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને નિયમોનું કડક પાલન કરાવવામાં આવે અને ઓવરલોડિંગ કરનારા રિક્ષા ચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને અસરકારક પગલાં લેવાય। કેટલા બાળકો છે તમારી રિક્ષામાં? તમારી रिक्शा कितना बाड़कों से है? कितना है? 10 है, 15 है, 20 है? लेकिन आप इतने सब बच्चों को भर के लेके जा रहे हो ऑटो में, बच्चे बाहर तक लटक रहे हैं, उनके पैर भी बाहर तक लटक रहे हैं। ये देखो, अगर बच्चों को कुछ हो जाएगा उसकी जिम्मेदारी किसकी है? तो फिर आप कितना सब भर के ले जा रहे हो बच्चों को। ये देखो पूरा ऑटो भरा पड़ा है बच्चों से, पूरा ऑटो भरा पड़ा है आपका बच्चों से।